જય હિન્દ વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિડીયોની અંદર ભારતના નદીતંત્ર વિશે ખ્યાલ મેળવીશું। આપણે જે ભારતનું નદીતંત્ર બધી નદીઓ છે અને સિંધુ નદીતંત્ર છે, ગંગા નદીતંત્ર છે, ઉત્તર ભારતની દક્ષિણ ભારતની નદીઓ છે, રિવર ટોપોગ્રાફી છે અને આપણે ડ્રેનેજ સિસ્ટમ ઓફ ઇન્ડિયા છે, બરાબર છે, અફવા તંત્ર છે, એ બધા વિશે આ વિડીયોની અંદર ખ્યાલ મેળવશો। તમારે નદીતંત્રના જેટલા પ્રશ્નો પૂછાય છે નદીઓ વિશે એ બધા વિડીયોની અંદર આવી જશે જીપીએસસી સુધીના। એટલે વિડીયોને આખો જોજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। પ્રથમ તો નદીની વ્યાખ્યા જોઈ લે ટેક્સ્ટબુક પ્રમાણે છે કે ગુરુત્વાકર્ષણ બળના લીધે ઉદ્ભવથી અંત સુધી ઊંચા ઢોળાવથી નીચા ઢોળાવ તરફ વહેતા પાણીના પ્રવાહને નદી કહેવાય છે। સામાન્ય નદીની વ્યાખ્યા છે। એના પછી નદી જે છે અમુક સ્થળાકૃતિ આકૃતિ બનાવે અને આપણે ઇંગ્લિશમાં રિવર ટોપોગ્રાફી કહીએ, બરાબર। ટોપોગ્રાફી એટલે આકૃતિઓ। એ જોઈએ તો નદી જે છે પ્રથમ પર્વત અવસ્થામાં નીકળે, એના પછી એ મેદાની અવસ્થામાં પ્રવેશ કરે, બરાબર, અને છેલ્લે લાસ્ટમાં દરિયામાં સમુદ્રમાં મળી જાય ત્યારે એને મુખ ત્રિકોણ અવસ્થા કહીએ છીએ, બરાબર ને। આને અપર કેસ, મિડલ કેસ અને લોઅર કેસ પણ આપણે કહીએ છીએ, બરાબર। પર્વત ઉપરથી જ્યારે નદી નીકળશે ત્યારે યુવા અવસ્થાની અંદર હશે, બરાબર, એટલે એની ગતિ જે છે સૌથી વધુ હશે, બરાબર। નદીની જે અવસ્થા છે એ ગતિને આધારે નક્કી થાય છે। ગતિ વધારે હોય તો યુવા અવસ્થા, ઓછી હોય તો પોટ અને સૌથી ઓછી હોય તો વૃદ્ધ અવસ્થા તરીકે ગણવામાં આવે છે। એટલે તમને પૂછે કે પર્વત અવસ્થામાં યુવા અવસ્થામાં હોય, બરાબર, એના પછી મેદાની અવસ્થામાં પોટ અવસ્થામાં હોય, એના પછી ગતિ જે છે એ મેદાની અવસ્થામાં મધ્યમ થઈ જાય અને વૃદ્ધ અવસ્થામાં એકદમ ધીમી ગતિ થઈ જાય જ્યારે સમુદ્રને મળવા માટે જાય ત્યાં। એના પછી અપક્ષય, અપર્દન અને નિક્ષેપણ, આ ત્રણેય શબ્દો સમજીએ તો અપક્ષય એટલે ખડકોને તોડવા, ખડકોને એકદમ તોડી ફાડી નાખે એને અપક્ષય કહેવાય। એના પછી અપર્દન, ઘસારણ કરે, કોઈ બી વસ્તુને ઘસે અને ધીમે ધીમે તોડે તો એને અપર્દન કહેવાય। અને કચરો જે છે એક બાજુ જમા કરે એને આપણે નિક્ષેપણ કહીએ છીએ। તો આ ત્રણેય શબ્દોનો અર્થ તમને સમજાય તો પર્વતીય અવસ્થાની અંદર નદીની જે ગતિ છે એ વધારે એટલે હશે, એટલે અપક્ષય કરશે, અપર્દન કરશે અને નિક્ષેપણ પણ કરશે, બરાબર। એના પછી મેદાની અવસ્થામાં તેની જે ગતિ થોડી ધીમી પડી જશે એટલે અપક્ષય નહીં કરી શકે, તોડી ફાડી નહીં શકે પર્વતોને, એટલે અપર્દન અને નિક્ષેપણ કરશે, બરાબર। જેટલી માટીને બાટી બધું ધસડી અને આગળ લઈ જશે મુક્ત ત્રિકોણ પ્રદેશ સુધી। એના પછી મુક્ત ત્રિકોણ પ્રદેશમાં પહોંચશે ત્યાં તેની પાસે આટલી શક્તિ નહીં રહે એટલે માત્ર નિક્ષેપણ જ કરશે, અપર્દન પણ નહીં કરી શકે। એના પછી અમુક આકૃતિઓ બનાવે નદી, બરાબર, એના વિશે તમારે સમજવાનું જરૂરી છે, એ પૂછાય પણ છે, બરાબર। જ્યારે પર્વતીય અવસ્થાની અંદર હોય ત્યારે નદી જે છે બે પર્વતની વચ્ચેથી નીકળે આવી રીતે એટલે વી આકારની આકૃતિ બને, એટલે વી આકારની આકૃતિ જે છે એ પર્વતીય અવસ્થામાં બને। એના પછી અહીંયાથી નદી નીકળતી હોય તો થોડું જે છે એ ઊંડું થઈ જાય, બરાબર, એટલે આવી રીતનો આકાર થઈ જાય તો એને આપણે ગોર્જ કહીએ છીએ, બરાબર, અથવા તો ગાર્જ કહીએ છીએ। એવી આકૃતિ બનાવે, આ પણ પૂછાઈ ગયેલું છે, યાદ રાખજો। એ પણ જે છે પર્વતીય અવસ્થામાં હોય। એના પછી આ વધારે ઊંડી ખીણ પડી જાય, બરાબર ને, બે પર્વતીય અવસ્થામાં લઈ નદી નીકળતી હોય એ અહીંયા ખોદી અને ઊંડી ખીણ આકારનું કરી દે, વાય આકારનું, એટલે એને આપણે આય આકારની ખીણ કહીએ છીએ અથવા તો કેનિયન કહીએ છીએ। એ પણ પર્વતીય અવસ્થામાં જોવા મળે છે, બરાબર। એના પછી પર્વતીય અવસ્થામાં ઊંચા પર્વત ઉપરથી નદી પડે એટલે જળધોધનું નિર્માણ કરે, બરાબર, ધોધ જે છે એ પણ પર્વતીય અવસ્થામાં હોય છે। એના પછી નદી જે છે એ મેદાની અવસ્થાની અંદર પ્રવેશ કરશે ત્યાં એનું વહેણ જે છે થોડું ધીમું પડી જશે અને ત્યાં એસ આકારે વહન કરશે અને આપણે આ આકારને સર્પાકાર વહન પણ કહીએ છીએ, બરાબર। જ્યાં મજબૂત જમીન હોય ત્યાંથી વળી જશે અને એવી રીતે સર્પાકાર વહન કરશે તો મેદાની અવસ્થાની અંદર એસ આકારે વહન કરશે જેને સર્પાકાર વહન કહીએ છીએ। એના પછી જે પાણી છે એ આગળ જતાં પોતાનો રસ્તો સીધો કરી લે અને આટલું કાપી નાખે તો આ જે આકારનો તળાવ બની જાય એને આપણે ઓક્સબો આકાર કહીએ છીએ, બરાબર ને। ઓક્સ એટલે જે બળદનો પંજો હોય છે એના આકારનું બની જાય આવી રીતના તળાવ, એને આપણે ઓક્સબો લેક કહીએ છીએ, તો એ પણ મેદાની અવસ્થામાં જોવા મળે। એના પછી નદી જે છે એ મુક્ત ત્રિકોણ પ્રદેશમાં જાય છે, તેમાંથી અમુક નદીઓ જે છે છૂટી પડી જાય, બરાબર ને, કાપ ભેગો થાય એટલે નદીઓના ફાટા પડી જાય, એને વિતરિકા કહીએ છીએ। નદી આવીને મળે તો એને શાખા અથવા તો સહાયક નદી કહીએ છીએ। નદી જ્યારે છૂટી પડે ત્યારે તેને આપણે વિતરિકા કહીએ છીએ। જે બંગાળની અંદર ગંગા નદીમાંથી ઉંગલી છૂટી પડે તો એ ગંગા નદીની વિતરિકા છે અને ત્યાં ડેલ્ટા બનાવે છે નદીમુખ, બરાબર છે। નદી જે છે બંને બાજુ પહાડ હોય તો એ નદીમુખ નથી બનાવી શકતી નદી, તો એ એચ્છુરી બનાવે છે। આપણે નર્મદા અને તાપી જે છે એચ્છુરી બનાવે છે, ગુજરાતીમાં એને આપણે નદીમુખ જ કહીએ છીએ।
એના પછી આવશે નદીઓનું અફવા તંત્ર, બરાબર, ડ્રેનેજ સિસ્ટમ ઓફ ઇન્ડિયા. આમાં પ્રશ્નો પૂછાતા હોય છે જીપીએસસીની અંદર, એટલે આ માટે આ કરવું જરૂરી છે, બરાબર. એની વ્યાખ્યા જોઈએ તો નિશ્ચિત નદીઓના માધ્યમથી વહેતા જળ પ્રવાહને અપવા તંત્ર કહે છે. એ નદીઓની જાળને અપવા તંત્ર કહેવાય છે. એટલે નદી જે છે એ ક્યાં નીકળે તો એકસાથે નદી નથી બની જતી હોય, તો એની બધી શાખા નદીને એ બધું મળીને બને, એને આપણે અફવા તંત્ર કહીએ છીએ નદીનું, બરાબર છે. અફવા નહીં, અપવા તંત્ર, ડ્રેનેજ સિસ્ટમ કહેવાય છે. એટલે બધું જે નદીઓના માધ્યમથી જળ પ્રવાહ આખો હોય એને આપણે અફવા તંત્ર કહીએ છીએ. એના પછી એક શબ્દ છે સામાન્ય છે કે જે જળ વિભાજનનું કામ કરે એને આપણે જળ વિભાજક કહીએ છીએ, બરાબર ને. દાખલા તરીકે ચંદીગઢ અને પંજાબનો ઉપરનો ભાગ છે આપણે દિલ્હીનો, એ સિંધુ નદી તંત્ર અને ગંગા નદી તંત્રને અલગ કરે છે. એના પછી આપણે ભારતની વચ્ચે અરવલ્લીની પર્વતમાળા આવેલી છે, એ ઉત્તર ભારતની નદી અને દક્ષિણ ભારતની નદીઓને અલગ કરે છે, તો બરાબર. એટલે સામાન્ય જળની જે વિભાજનનું કામ કરે એને જળ વિભાજક કહેવાય છે. તેના પછી અપવા તંત્રના પ્રકારો છે, એ આપણે જાણવા જરૂરી છે, બરાબર. એમાં માત્ર મુખ્ય 7 પ્રકારો જે છે એ આપણે પૂછાતા હોય છે અને જાણવા જરૂર છે. એની અંદર પ્રથમ ખાસ વૃક્ષાકાર નદી તંત્ર, બરાબર, ઇંગ્લિશમાં એને ડેન્ટ્રિક કહેવાય છે. આ નદી તંત્ર જે છે એ વૃક્ષ આકારે હોય છે, એટલે એને વૃક્ષાકાર નદી તંત્ર કહેવાય છે. 45 ડિગ્રી એટલે કે લઘુ 90 ડિગ્રી કરતાં ઓછા ખૂણે આવીને મળે તો એને આપણે વૃક્ષાકાર નદી તંત્ર કહીએ છીએ, બરાબર. મોટાભાગનું ભારતનું જે નદી તંત્ર છે 70-80% એ વૃક્ષાકાર નદી તંત્ર જ છે, બરાબર. સિંધુ, ગોદાવરી, ગંગા, એની સહાયક નદી બ્રહ્મપુત્રા નદી તંત્ર, કૃષ્ણા નદી તંત્ર, એ બધું વૃક્ષાકાર નદી તંત્ર છે, બરાબર. એના પછી બીજો પ્રકાર છે કેન્દ્ર ત્યાગી અફવા તંત્ર, બરાબર, અથવા તો નદી તંત્ર. એક કોઈ ઊંચો પહાડ હોય એની ઉપરલી નદીઓ નીકળતી હોય ફરતી બાજુલી, એટલે કેન્દ્રનો ત્યાગ કરે એટલે એને આપણે કેન્દ્ર ત્યાગી કહીએ છીએ, બરાબર. અથવા તો એને આપણે ત્રિજ્યાકાર નદી તંત્ર પણ કહીએ છીએ. એટલે આ બે જે છે વધારે પૂછાય છે. અમરકંટક અને આપણે જે સૌરાષ્ટ્રની નદીઓ છે એ કેન્દ્ર ત્યાગી અથવા તો ત્રિજ્યાકાર નદી તંત્ર તરીકે ઓળખાય છે. એટલે આ બે યાદ રાખજો, બરાબર છે. સૌરાષ્ટ્રમાં કેન્દ્ર ત્યાગી નદી તંત્ર છે. એના પછી કેન્દ્રગામી, વચ્ચે જે છે ઊંડાણવાળો વિસ્તાર હોય ત્યાં બધી નદીઓ આવીને મળતી હોય એને આપણે કેન્દ્રગામી કહીએ છીએ. લદ્દાખની નદીઓ આ પ્રકારની છે. એના પછી જાળી આકાર નદી તંત્ર, બરાબર. એની અંદર એક નદી મુખ્ય હોય એની ઉપર 90 ડિગ્રી આવી અને નદીઓ મળતી હોય બધી, એને આપણે જાળી આકાર કહીએ છીએ. એ ખડકોની તિરાડમાં લઈ આવતી હોય મોટે ભાગે, એટલે જાળી આકાર કહેવાય. કારણ કે જે આયાત આકાર છે એમાં પણ 90 ડિગ્રી મળે, પણ એ ઢાળને અનુરૂપ હોય. અહીંયા કોઈ પહાડની વચ્ચેની નદી વહેતી હોય અને 90 ડિગ્રી આવીને મળે તો એને જાળી આકાર કહેવાય. ઉપરના જે હિમાલયની નદીઓ છે એ બધી આ આકારની છે. એના પછી આયાતકાર નદી તંત્રની અંદર પણ 90 ડિગ્રીઓ બધી નદીઓ મળતી હોય છે, પણ એ ઢાળને અનુરૂપ મળતી હોય છે, એટલે એને આયાતકાર કહેવાય છે. વિંધ્યાચલની નદીઓ મોટે ભાગે આ પ્રકારની છે. તેના પછી 6ઠા નંબરનો પ્રકાર કે વલયાકાર નદી તંત્ર. એની અંદર કોઈ નદી હોય પર્વતની ફરતી પરિક્રમા કરતી હોય તો એને વલયાકાર કહેવાય, બરાબર. ભારતમાં જોવા મળતું નથી. એના પછી સમાંતર જળ પ્રવાહ, બરાબર. કોઈ નદી હોય એકબીજાને સમાંતર વહેતી હોય એક જ દિશાની અંદર અને બંને વચ્ચે આમ થોડી ઘણી સમાનતા હોય તો એને સમાંતર નદી તંત્ર કહેવાય છે. દાખલા તરીકે આપણે નર્મદા અને તાપી બંને પશ્ચિમ બાજુ વહે છે અને એકબીજાને સમાંતર વહે છે તો એ સમાંતર નદી તંત્ર કહેવાય. અને ગોદાવરી, કૃષ્ણ એ બંને પૂર્વની બાજુ નીચે આ રીતે વહે છે ત્રાસી, બરાબર છે, તો એને પણ સમાંતર નદી તંત્ર કહેવાય છે. સમાંતર નદી તંત્રની અંદર આ બે એક્ઝામ્પલ યાદ રાખજો. તમને પૂછે નીચેનામાંથી કઈ નદીઓ સમાંતર નદી તંત્ર ધરાવે છે, તો નર્મદા અને તાપી. એના પછી ગોદાવરી અને કૃષ્ણ આવશે, બરાબર. તમને ગોદાવરી સાથે કાવેરી આપી દે તો ખોટું પડશે. ગોદાવરી અને કૃષ્ણ બંને સમાંતર છે, નર્મદા અને તાપી સમાંતર છે. એના પછી આપણે નદીઓ ઉપર આવી જાય તો નદીઓના ઉદ્ભવને આધારે બે ભાગ પડે છે, જ્યાંથી ઉદ્ભવ થાય. હિમાલયમાંથી ઉદ્ભવતી હોય તો એને હિમાલય કહેવાય, અને આપણે દક્ષિણ ભારતનો જે ઉચ્ચ પ્રદેશ છે દ્વિકલ્પીય ભારત, ત્યાંથી ઉદ્ભવતી હોય તો એને દ્વિકલ્પીય નદીઓ કહેવાય અથવા તો પ્રાયદ્વીપીય નદી કહેવાય, બરાબર. એટલે પહેલાં આપણે હિમાલયની નદી તંત્ર જોઈશું. એની અંદર મુખ્ય 3 નદી તંત્ર આવશે, ગંગા, સિંધુ અને બ્રહ્મપુત્રા, બરાબર. એમાં પ્રથમ સિંધુ નદી તંત્ર વિશે જોઈશું. તો સિંધુ નદી તંત્ર જે છે એ 4 દેશમાંથી વહે છે, બરાબર છે. એને સિંધુ નદીનું અપવા તંત્ર પણ કહેવાય છે. 4 દેશમાંથી અપવા તંત્ર એટલે નદી તંત્ર વહે છે. જ્યારે સિંધુ નદી જે છે એ માત્ર 3 દેશમાંથી જ વહે છે. સિંધુ નદીનો ઉદ્ભવ ચીનમાંથી થાય, ભારતમાં વહે, પાકિસ્તાનમાં વહે અને અફઘાનિસ્તાનની પણ નદીઓ આવીને મળે. એટલે સિંધુ નદી તંત્ર 4 દેશમાં ફેલાયેલું છે. જ્યારે સિંધુ નદી જે છે એ 3 જ દેશમાં છે, અફઘાનિસ્તાનમાં નથી જતી, બરાબર. પાકિસ્તાનમાંથી અરબ સાગરમાં મળી જાય છે.
એટલે નદી તંત્ર 4 દેશમાં છે અને નદી 3 દેશમાં છે. એના પછી સિંધુ નદી વિશે જોઈએ તો એનો ઉદ્ગમ જે છે આપણે ભારતનો નકશો છે એમાં અહીંયા ચાઇના છે. આવી રીતે આપણે ભારત છે તો અહીંયા ચાઇના છે અને તિબ્બત પ્રાંત છે ત્યાંથી માનસરોવરમાંથી બોખરચુ ગ્લેશિયરમાંથી નીકળે છે અને ભારતમાં પછી આવે છે. દેમચોક નામના સ્થળેથી ભારતમાં પ્રવેશ કરે છે. કુલ લંબાઈ 2880 છે. ભારતમાં 1114 કિમી લંબાઈ છે. બરાબર. ભારતમાં દેમચોક નામના સ્થળેથી પ્રવેશ કરે છે. એના પછી સિંધુ જળ સમજૂતી જે છે ભારત અને પાકિસ્તાન વિશે થઈ હતી અને ઇંગ્લિશમાં ઇન્ડસ રિવર ટ્રીટી કહેવાય છે. 1960માં થઈ હતી. વર્લ્ડ બેંકની દેખરેખમાં થઈ હતી. એનો મતલબ એની અંદર જે સિંધુ નદીનું પાણી છે, 2 મુખ્ય નદી ઝેલમ અને ચિનાબ, એનું 20% પાણી ભારત ઉપયોગ કરશે અને 80% પાણી પાકિસ્તાન માટે છોડી દેવામાં આવશે. એટલે આ સમજૂતી જે છે 1960માં થઈ હતી. અમને ચર્ચામાં પણ હતી. બરાબર. ભારત સરકારે નોટિસ આપી હતી કે અમે આ નદી આ જે સમજૂતી છે એ તોડી શકીએ છીએ, એટલે યાદ રાખજો. બરાબર. 1960માં થઈ હતી અને ખાસ વર્લ્ડ બેંકની દેખરેખમાં થઈ હતી, યાદ રાખજો. એના પછી સિંધુની જે સહાયક નદીઓ છે એની વિશે જોઈએ તો પહેલાં તો ઝેલમ નદી એ જે છે કાશ્મીરમાં નીકળે છે અને ભારત પાકિસ્તાનની આપણે જે POK વાળી બોર્ડર છે કાશ્મીરની અંદર, આ બોર્ડર સીધી બનાવે છે ભારત પાકિસ્તાન. પીર પંજાલ વેરીનાગ કાશ્મીરમાં નીકળે છે અને ચિનાબને મળી જાય છે. પછી ચિનાબ જે છે એ સિંધુ નદીને નીકળશે. ચિનાબ જે છે હિમાચલ પ્રદેશના બડા લાચા ઘાટમાં નીકળે છે. 2 નદી નીકળે, ચંદ્ર અને ભાગા બંને મળી અને ચિનાબ બંને. એટલે ડિવાઇસ પ્રશ્ન પૂછાણો તો કઈ નદીને ચંદ્રભાગા નામથી ઓળખવામાં આવે તો ચિનાબને યાદ રાખજો. અને સિંધુ નદીની સૌથી મોટી સહાયક નદી છે ચિનાબ, એટલું યાદ રાખજો. ચિનાબ બી છે. એના પછી રાવી નદી વિશે વાત કરીએ તો હિમાચલ પ્રદેશના રોહતાંગ પાસમાં નીકળે છે અને પાકિસ્તાનમાં જઈ અને એ પણ ચિનાબને મળી જાય છે પંજાબમાંથી થઈ. તેના પછી બિયાસ નદી જે છે એ પણ હિમાચલ પ્રદેશના રોહતાંગ ઘાટમાં નીકળે અને એ સતલુજને મળી જાય છે. બરાબર છે. ભારતની અંદર જ તે. એના પછી સતલુજ નદી વિશે જોઈએ તો સતલુજ નદી માન સરોવરના જે રાક્ષસતાલ સરોવર છે ત્યાંથી નીકળે છે, તિબ્બતમાંથી જ નીકળે છે. એના પછી શિપકિલા પાસમાંથી ભારતમાં પ્રવેશ કરે છે અને બિયાસ અને સતલુજ જ્યાં મળે ત્યાં એક હરિકે બેરાજ આવેલું છે. આ બેરાજ જે છે ત્યાં એક આપણે ઇન્દિરા ગાંધી ત્યાંથી નહેર કાઢેલી છે. બિયાસ જે સતલુજને મળે ત્યાંથી આપણે ઇન્દિરા ગાંધી નહેર કાઢેલી છે અને રાજસ્થાનના રણની અંદર પાણી પહોંચાડેલું છે. બરાબર છે. એટલે આ યાદ રાખજો કે ઇન્દિરા ગાંધી નહેર શેમાંથી કાઢવામાં આવે છે? સતલુજમાં. લઈને એવું પૂછે તો કે જ્યાં બંનેનો સંગમ થાય છે ત્યાંથી કાઢેલી છે. તેના પછી એક ખાલી નદીનું યાદ રાખજો. શોક નદી જે છે ઉપર કાશ્મીરમાંથી સિંધુ નદીને મળે છે, એ સિંધુની સહાયક નદી છે. એના પછી સિંધુ નદીનો અંત અરબ સાગરમાં પાકિસ્તાનમાં થાય છે. બરાબર. 1819 સુધી આપણે કચ્છની અંદર અંત થતો હતો પણ ભૂકંપને કારણે હવે પાકિસ્તાનમાં એનું વહેણ બદલાઈ ગયું. એટલે સિંધુ નદી તંત્ર વિશે આટલું યાદ રાખજો. એના પછી આપણે આવે છે સૌથી મોટું નદી તંત્ર ગંગા નદી તંત્ર. એના વિશે જોઈએ તો ગંગાનું ઉદ્ભવ પહેલાં ક્યાંથી થાય એ જોઈ લઈએ. તો જે બદ્રીનાથમાં એક ધોલી ગંગા નામની નદી નીકળે અને આ ઉત્તરાખંડની અંદર, અને એક વિષ્ણુ ગંગા નામની નદી નીકળે. બરાબર છે. એ બંને મળી અને વિષ્ણુ પ્રયાગ બનાવે. બરાબર. વિષ્ણુ પ્રયાગ ખાતે બંને મળે અને ત્યાંથી અલકનંદા નામે એક નદી બંને ભેગી થઈ અને અલકનંદા નામની નદી બને. એના પછી એને નંદાકની નદી મળે તો ત્યાં નંદ પ્રયાગ છે. એના પછી અલકનંદા તરીકે જ ઓળખાય. એના પછી આગળ એને પિંડાર નદી મળે. બરાબર. ત્યાં કર્ણ પ્રયાગ થશે. પિંડાર અને અલકનંદા મળે ત્યાં કર્ણ પ્રયાગ થશે. એના પછી આગળ આવતા એને કેદારમાંથી નીકળેલી એક મંદાકની નદી મળે, ત્યાં રુદ્ર પ્રયાગ થશે. બરાબર છે. એટલે પ્રયાગો યાદ રાખજો. બરાબર. વિષ્ણુ ગંગા અને ધોળી ગંગા એ અલકનંદા બનાવે અને વિષ્ણુ પ્રયાગ થાય. એના પછી અલકનંદા અને નંદાકિની ત્યાં વિષ્ણુ પ્રયાગ બને. એના પછી અલકનંદા અને પિંડાર નદી કર્ણ પ્રયાગ બને અને જે મંદાકની અને અલકનંદા મળે એટલે રુદ્ર પ્રયાગ બને. એના પછી આગળ ગંગોત્રી અથવા તો ગૌમુખમાંથી ભાગીરથી નામની નદી મળે. એ દેવ પ્રયાગના સ્થળે અલકનંદાને મળે અને ત્યાંથી જે છે એ ગંગાના નામે ઓળખે. ત્યાં સુધી એ ગંગાના નામે નહીં ઓળખે. એક ભિલાંગના નામની નદી પણ મળે છે. બરાબર છે. ભાગીરથી નદીને ત્યાં ટિહરી બંધ આવેલો છે, સૌથી ઊંચો 260 મીટર. એટલે એટલું યાદ રાખજો. દેવ પ્રયાગ જે છે ત્યાં ભાગીરથી અને અલકનંદા મળે, પછી ગંગાના નામથી ઓળખાય છે. ત્યાં સુધી ગંગાના નામથી ઓળખાતી નથી. ઉત્તરાખંડની અંદર આ બધી પ્રોસેસ થઈ જશે.
તેના પછી જોઈએ ગંગાની સહાયક નદીઓ વિશે. ગંગા નદી તંત્ર જે છે ભારતનું સૌથી મોટું નદી તંત્ર છે. એમાં યમુના જે છે ગંગાની સૌથી મોટી સહાયક નદી છે, બરાબર. હિમાલયના બંદસ પુરુષ શ્રેણીના પશ્ચિમી ઢોળાવમાંથી નીકળી અને અલ્હાબાદ ખાતે ગંગાને મળે છે. તો પ્રયાગરાજ હવે નવું નામ છે, બરાબર છે, અલ્હાબાદનું. ત્યાં જે છે યમુના ગંગાને મળે છે. તેના પછી યમુનાની સહાયક નદી જોઈએ તો એક તો મુખ્ય છે ચંબલ, બરાબર. માળવાના ઉચ્ચ પ્રદેશમાં નીકળે, મધ્યપ્રદેશ રાજસ્થાનમાંથી બધી હોય અને યમુનાને મળે છે. તો યમુનાની સહાયક છે ચંબલ નદી, બરાબર છે. એના પછી યમુનાની બીજી સહાયક છે સિંધ, બેતવા અને કેન. આ નદીઓના નામ યાદ રાખજો, બરાબર. હિંડન, રીંદ, સેંગર અને વરુણા. આ પણ યમુનાની સહાયક નદી છે. યમુના જે છે એ ગંગાની સૌથી મોટી સહાયક નદી છે. એના પછી ગંડક જે છે એ પણ ગંગાની સહાયક છે. ઘાઘરા એ પણ ગંગાની સહાયક છે. અને આપણે સરયુ કહીએ છીએ, જેના કિનારે અયોધ્યા આવેલું છે. એના પછી કોસી નદી, જેને બિહારનો શોક કહેવાય છે, ગંગાની સહાયક છે. રામગંગા પણ ગંગાની સહાયક છે. શારદા નદી જે છે એ પણ ગંગાની સહાયક નદી છે. નેપાળ અને ભારતની બોર્ડર બનાવે છે. એને કાલી નદી પણ કહેવાય છે. એટલે યાદ રાખજો, એકવાર પૂછાઈ ગયેલું છે જીપીએસસીમાં કે નેપાળ ભારતની બોર્ડર કોણ બનાવે, તો શારદા નદી. એના પછી મહાનંદા પણ ગંગાની સહાયક છે. અને સોણ નદી જે છે એ પણ આપણે ઝારખંડમાં નીકળે છે, અમરકંટકમાંથી, બરાબર. એ પણ ગંગાની સહાયક નદી છે. એટલું યાદ રાખજો ગંગા નદીની સહાયક નદીઓ વિશે. કે હુંગલી જે છે એ ગંગાની સહાયક નથી, વિતરિકા છે. મેં તમને પહેલાં સમજાવ્યું, નદીમાંથી જે નદીનો કોઈ નોખી પડે તો એને વિતરિકા કહેવાય, બરાબર. ગંગા બાંગ્લાદેશમાં જાય ત્યાં પછી એને પદ્માના નામથી ઓળખવામાં આવે છે. અને બ્રહ્મપુત્રા સાથે મળી અને મેઘનાના નામથી ઓળખાય છે, બરાબર. પછી બ્રહ્મપુત્રા જે છે એ જમુનાના નામે ઓળખાય છે. આપણે જોઈશું છેલ્લે સુંદરવનનો ડેલ્ટા બનાવે છે ગંગા નદી, આપણે બંગાળની ખાડીમાં મળી જાય ત્યાં. અને ત્યાં આપણે સુંદરવન અભયારણ્ય પણ આવેલું છે. એટલે આ હતું ગંગા નદી તંત્ર. તેના પછી જોઈએ બ્રહ્મપુત્રા નદી તંત્ર વિશે, બરાબર. એકમાત્ર પુરુષ શ્વાસક સર્વનામ ધરાવતી નદી છે બ્રહ્મપુત્રા. અને એ જે છે રેડ રિવરના નામથી ભારતમાં ઓળખાય, કારણ કે અસમની અંદર જે લાલ કલરની જમીન છે એના કારણે એનું પાણી લાલાશ પડતું દેખાય, એટલે એને આપણે ભારતમાં રેડ રિવરના નામથી ઓળખીએ છીએ, બરાબર. એના પછી આ જે નદી છે એની અંદર સૌથી વધુ જળ જથ્થો છે, બરાબર. સૌથી વધુ પાણી બ્રહ્મપુત્રા નદીમાં છે. નદી તંત્ર સૌથી મોટું ગંગાનું મોટું છે, પણ પાણી વધારે પૂછે તો એ બ્રહ્મપુત્રામાં છે. એના પછી માનસરોવર નજીક ચેમયુડુંગ ગ્લેશિયરમાંથી નીકળે છે બ્રહ્મપુત્રા નદી તંત્ર. એના પછી તિબ્બતમાં સાંગપો નામથી ઓળખાય. અરુણાચલ પ્રદેશમાં દિહાંગ નામથી ઓળખાય. દિહાંગ યાદ રાખજો, દિબાંગ જે છે એની સહાયક નદી છે. અસમની અંદર બ્રહ્મપુત્રા નામથી ઓળખાય છે, બરાબર. ત્યાં જે છે સૌથી વધારે વહેણ છે, એટલે આપણે ભારતમાં પણ બ્રહ્મપુત્ર તરીકે ઓળખીએ છીએ. ત્યાં એક માજુલી નામનો દ્વીપ બનાવે, અસમનો જિલ્લો છે, સૌથી મોટો નદી દ્વારા બનાવાતો દ્વીપ છે. એના પછી બાંગ્લાદેશમાં જમુનાના નામે ઓળખાય અને ગંગા સાથે મળી જાય. એના પછી મેઘના નામે ઓળખાય છે. એના પછી એની લંબાઈ 2900 છે. ભારતમાં 916 કિમી વહે છે, બરાબર. સહાયક નદી યાદ રાખી લેજો, નામ ખાલી. દિબાંગ જે છે એની સહાયક નદી છે, બરાબર છે. લોહિત એ પણ એની સહાયક નદી છે. દિહાંગ એનું નામ છે, દિબાંગ સહાયક છે. ભૂપેન હજારિકા બ્રિજ છે, જેને હમણાં ભારત રત્ન આપવામાં આવ્યો. સુબ્રનાસરી એ પણ એની સહાયક નદી છે. બરાક પણ સહાયક નદી છે. તિસ્તા જે છે સિક્કિમ અને પશ્ચિમ બંગાળની બોર્ડર બનાવે, બરાબર. બાંગ્લાદેશ સાથે થોડો એનો વિવાદ હતો, એ પણ એની સહાયક નદી છે. બુઢી દિબાંગ પણ સહાયક છે. અને માનસ નદી અસમની અંદર છે, એ પણ સહાયક નદી છે. અને માનસ અભયારણ્ય પણ આવેલું છે. એટલે આટલી નદીઓ જે છે એ ઉત્તર ભારતની નદીઓ હતી, હિમાલયી નદીઓ હતી. હવે દ્વિકલ્પીય નદીઓ જે દક્ષિણ ભારતની અંદરથી ઉદ્ભવતી હોય, દક્ષિણ ભારતના ઉચ્ચ પઠાર અને પર્વતોમાં, એને આપણે દ્વિકલ્પીય નદીઓ કહેવાય છે. એમાં એક નદી છે દામોદર નદી, ઝારખંડમાં નીકળી અને હુગલી નદીમાં મળી જાય છે. હુગલી નદી જે છે એ ગંગાનો પાટ છે, વિતરિકા છે. બંગાળનો શોક કહેવાય છે દામોદર નદીને, બિહારનો શોક કોસી નદીને કહેવાય છે. ભારતની પ્રથમ બહુહેતુક પરિયોજના દામોદર ઘાટી પરિયોજના હતી. એના પછી બીજી નદી ઝારખંડમાં નીકળે છે, સુવર્ણ રેખા નદી, બરાબર. એ પણ જે છે એ બંગાળની ખાડીમાં મળી જાય છે, યુરેનિયમ મળે છે સુવર્ણ રેખા નદીના કિનારે. એના પછી મહાનદી વિશે જોઈએ તો એ અમરકંટકની સિંહાવાની પહાડીમાંથી નીકળી અને બંગાળની ખાડીમાં મળી જાય છે, બરાબર. એના પછી અમરકંટકમાંથી તે બીજી એક નદી નીકળે છે, નર્મદા. એ આપણે ગુજરાતમાં આવે છે, મધ્યપ્રદેશમાં થઈ. એટલે પશ્ચિમ બાજુ વહેતી સૌથી મોટી નદી છે. અને આપણે ભરૂચની અંદર ખંભાતના અખાતમાં મળી જાય છે, બરાબર, નર્મદા નદી જે છે. એટલે અમરકંટકનું નદીતંત્ર જે છે એ ત્રિજ્યાકાર અથવા તો કેન્દ્ર ત્યાગી કહેવાય છે. એની લંબાઈ 1312 છે કુલ. ગુજરાતમાં 161 છે.
સહાયક નદી તવા, ઓરસંગ અને કરજણ છે. નર્મદા નદી વિશે વિસ્તારિત રીતે ગુજરાતની નદીઓમાં જોવામાં આવતું હોય છે. એટલે આમાં આપણે થોડી માહિતી મેળવશું. હિમાલયી નદી અને દ્વિકલ્પીય નદી વચ્ચે સીમા નિર્ધારણ કરે છે. આ ખાસ યાદ રાખજો. આના ઉપરની જે નદીઓ જે છે એ મોટાભાગની હિમાલયી નદીઓ છે અને આ બાજુની નદીઓ જે છે એ આપણે દ્વિકલ્પીય નદી કહેવાય છે. એટલે નર્મદા જે છે એ સીમા છે, એટલે આટલું યાદ રાખજો. એના પછી તાપી નદી જે છે એ પણ સાતપુડાની પર્વત શ્રેણીમાં નીકળે છે, મધ્યપ્રદેશમાં મહાદેવની પહાડીમાંથી. કુલ લંબાઈ 704 છે અને ગુજરાતમાં 224 છે. ગુજરાતની નદી છે એટલે ગુજરાતમાં વિસ્તારમાં પણ છે. આપણે ભારતની નદી તંત્ર જોઈએ. મહી જે છે એ રાજસ્થાનમાં નીકળે છે અને કર્કવૃતને 2 વાર કાપે છે, બરાબર. લુણી નદી જે છે અરવલ્લીની પર્વતમાળામાં નીકળે છે. અરવલ્લીની જે પશ્ચિમની બાજુ છે ત્યાંથી નીકળે અને કચ્છના રણમાં મળી જાય છે. સાબરમતી પણ રાજસ્થાનમાંથી નીકળે છે. એના પછી ગોદાવરી નદી વિશે જોઈએ તો પ્રાયદ્વીપીય નદીમાં સૌથી મોટી છે. દ્વિકલ્પીય જે દક્ષિણ ભારતની નદી છે એમાં સૌથી મોટી છે. મહારાષ્ટ્રના નાસિકમાંથી પશ્ચિમ ઘાટમાં નીકળે. એને દક્ષિણ ગંગા કહેવાય છે ગોદાવરીને. દક્ષિણ ભારતની ગંગા કહીએ તો કાવેરી આવશે, દક્ષિણ ગંગા ગોદાવરી આવશે. એની સહાયક નદીઓ યાદ રાખજો: પેનગંગા, વેનગંગા, માંજરા, પ્રાણહિતા, ઇન્દ્રાવતી, વર્ધા, પૂર્ણા, મન્નેર અને સવાસિયા. પ્રથમ નદીઓ છે એ યાદ રાખજો. બંગાળની ખાડીમાં મળી જાય છે ગોદાવરી. એના પછી કૃષ્ણ નદી છે. એ પણ આપણે મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટમાં નીકળે છે, મહાબળેશ્વરમાંથી, અને ગોદાવરીને સમાંતર વહે છે. એટલે કૃષ્ણ અને ગોદાવરીનું સમાંતર નદી તંત્ર છે. આની સહાયક નદીઓ પણ યાદ રાખજો: કોયના, તુંગભદ્રા, ઘાટપ્રભા, માલપ્રભા, ભીમા અને મુસી. આ ગોદાવરીની સહાયક નદીઓ છે. એના પછી કાવેરી નદી વિશે જોઈએ તો કર્ણાટકની અંદર બ્રહ્મગીરીના પહાડમાં નીકળે, પશ્ચિમ ઘાટમાંથી જ. અને કર્ણાટક તમિલનાડુ વચ્ચેનો જળ વિવાદ છે, તમિલનાડુમાં થઈ અને બંગાળની ખાડીમાં પડી જાય છે. એની સહાયક નદી જે છે સુર્ણાવતી, અમરાવતી, ભવાની અને હેમાની. અને આને દક્ષિણ ભારતની ગંગા કહેવાય છે. દક્ષિણ ગંગા ગોદાવરીને કહેવાય છે. એના પછી જોઈએ તો પેરિયાર જે છે એ કેરળમાં વહે છે અને પશ્ચિમની બાજુ વહે છે, બરાબર. પેરિયાર કેરળમાં આવે છે એટલું યાદ રાખજો. અને પશ્ચિમ બાજુ વહે છે, બરાબર. પશ્ચિમ ઘાટની પશ્ચિમ બાજુથી નીકળે છે. એના પછી એક નદી છે વેંગાઈ નદી, બરાબર. એ ભારતની સૌથી દક્ષિણતમ નદી છે, તમિલનાડુમાં છે. અને એ જે છે એ પૂર્વની બાજુ વહે છે, એટલું યાદ રાખજો, બરાબર. વેંગાઈ જે છે સૌથી દક્ષિણતમ નદી છે. એના પછી પૂર્વવર્તી નદી વિશે જોઈએ તો જે નદી હિમાલયની ઉત્પત્તિ પહેલાં વહેતી હોય અથવા તો ભૂમિખંડની ઉત્પત્તિ પહેલાં વહેતી હોય એને આપણે પૂર્વવર્તી નદી કહીએ છીએ, બરાબર. એટલે આપણી જે ઇન્ડિયન પ્લેટ છે, ભારતીય પ્લેટ, એ નીચેલી આફ્રિકામાં છે જુદી પડી મેડાગાસ્કર પાસેથી અને ઇન્ડો તિબેટિયન પ્લેટ સાથે ટકરાય, બરાબર. તો એ પહેલાં બી જે નદી વહેતી હોય એનું વહેણ ના બદલાયું, બરાબર, વર્તમાન સમયમાં પણ. તો આવી નદીને પૂર્વવર્તી નદી કહેવાય છે. ગંગા, સિંધુ, બ્રહ્મપુત્રા, કોશી, તિસ્તા, સુબર્ણશ્રી અથવા તો સુબનશિરી જે આપણે બ્રહ્મપુત્રાની સહાયક છે આ બંને, એ પણ જે છે એ પૂર્વવર્તી નદીઓ છે. એના પછી અનુવર્તી નદીઓ, જેવી રીતના ઢાળ વહન થાય, ઢાળ પડે એ બાજુ વહન બદલાવી નાખે અને આપણે અનુવર્તી નદી કહેવાય છે. એ ઉપરની સિવાયની બીજી બધી જે નદીઓ છે એ બધી આપણે અનુવર્તી નદીઓ છે. એના પછી થોડો તફાવત જોઈ લે, બરાબર. હિમાલય નદી અને દ્વિકલ્પીય નદી વચ્ચે આપણે થોડું જોઈ જ ગયા છે. સર્પાકાર વહન વધારે હોય છે હિમાલય નદીમાં, સીધું વહન હોય છે આપણે દ્વિકલ્પીય નદીઓમાં. સહાયક નદી વધુ હોય છે, આમાં સહાયક નદી પ્રમાણમાં ઓછી હોય છે. બારમાસી નદી છે, મોટે ભાગે મોસમી નદીઓ હોય છે. ઉનાળામાં પાણી રહેતું નથી, વધુ ઊંડાઈ અને લંબાઈ વધારે હોય છે. એની સાપેક્ષમાં ઓછી ઊંડાઈ અને ઓછી લંબાઈ હોય છે. મોટે ભાગે યુવા અવસ્થામાં હોય છે, પૂર્ણ અને વૃદ્ધાવસ્થામાં હોય છે મોટે ભાગે દ્વિકલ્પીય નદીઓ. વૃક્ષાકાર નદી તંત્ર મોટે ભાગે જોવા મળે છે અને આની અંદર બધા પ્રકારના જોવા મળે છે. મેદાન પ્રમાણમાં વધુ બનાવે છે, બરાબર. એટલે આટલો જે છે તફાવત યાદ રાખજો. એના પછી અમુક ડેટા જોઈ લઈએ, બરાબર છે બંને વિશે. કે લંબાઈ ધરાવતી, આપણે લંબાઈ એમાં નહોતી જોઈ, બરાબર. સૌથી વધુ લંબાઈ ધરાવતી ઉપરની ટોપની 10 નદીઓ જે પૂછાય છે એને આપણે ઉતરતા ક્રમમાં જોઈશું. પહેલાં આવશે સૌથી વધુ, એના પછી ઓછી, એના પછી ઓછી, એના પછી ઓછી. એટલે ગંગા નદી જે છે સૌથી લાંબી છે 2525, બરાબર. ગોદાવરી 1664, કૃષ્ણા 1400, ત્રીજા નંબર પર આવશે. ચોથા નંબર પર યમુના આવશે 1374, પાંચમા નંબર ઉપર નર્મદા 1312, છઠ્ઠા નંબર ઉપર સિંધુ 1114. એની કુલ લંબાઈ 3180 છે, પણ ભારતમાં 1114 છે, તો આપણે એ જ ગણવાનું. બ્રહ્મપુત્રા 916, કુલ એની 2900 લંબાઈ છે. એના પછી 8મા નંબર ઉપર આવશે મહાનદી
9મા નંબર ઉપર કાવેરી, 10મા ઉપર તાપી. એટલે આ ક્રમ જે છે એ યાદ રાખશો. તમને ચડતા અથવા ઉતરતા ક્રમમાં ગોઠવવાનું કે આંકડા નહીં યાદ રાખો તો ચાલશે, પણ સૌથી લાંબી સૌથી ટૂંકી એ રીતના તમને ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવવાનું કહે તો આ ક્રમ યાદ રાખજો. પહેલા ઉપર ગંગા, બીજા ઉપર ગોદાવરી, ત્રીજા ઉપર કૃષ્ણ, ચોથામાં યમુના, 5મા નર્મદા, 6મા સિંધુ, 7 બ્રહ્મપુત્ર, 8 મહાનદી, 9 કાવેરી અને 10 તાપી. કઈ નદી કોનાથી વધારે લાંબી છે એ યાદ રાખજો. એના પછી નદી તંત્રનું એરિયા, બરાબર, એ નદીની લંબાઈ. ત્યાં નદી તંત્રની લંબાઈ છે. આની અંદર જે આખું નદી તંત્ર હોય એ આવી જાય. એની સહાયક નદીઓ અને કંઈ બી નદી તો મળતી હોય તો એ બધું આવી જાય, બરાબર છે. કેશમેટ એરિયા કહેવાય અથવા તો બેસિન કહેવાય અથવા નદી તંત્ર કહેવાય. એને જોઈએ તો આપણે ઉપરની 7 નદીઓ વિશે ઘટતા ક્રમમાં સૌથી મોટું નદી તંત્ર કે અથવા તો કેશમેટ એરિયા કે બેસિન કહે તો ગંગા નદીનું, બીજા નંબર ઉપર સિંધુ નદીનું, ત્રીજા નંબર ઉપર ગોદાવરી નદીનું, ચોથા નંબર ઉપર કૃષ્ણ નદી, 5મા નંબર ઉપર બ્રહ્મપુત્ર નદી તંત્ર, 6ઠા પર મહાનદી અને 7મા ઉપર નર્મદા નદી તંત્ર. તો સૌથી મોટું ગંગા, એના પછી સિંધુ, ગોદાવરી નદી તંત્ર, કૃષ્ણ, બ્રહ્મપુત્ર અને મહાનદી તંત્ર. આટલા જે છે એ નદી તંત્રો યાદ રાખજો, બરાબર છે. આપણે સૌથી મોટાથી સૌથી નાના સુધી, બરાબર, આમાં પૂછાય છે મોટે ભાગે તમને કેચમેન્ટ એરિયા કે બેસિન એરિયા કે નદી તંત્ર વિશે કે, બરાબર છે. અને લંબાઈ ખાલી નદીની પૂછે તો તમારે આ ક્રમ યાદ રાખવાનો છે. એટલે ભારતની નદીઓ વિશે તમારે આટલી બાબતો ધ્યાનમાં લેવાની છે. આઈ હોપ કે તમને જે સમજાઈ ગયું છે. તમે જૂના પ્રશ્નો જોશો તો આમાંની મોટાભાગના પ્રશ્નો જે છે એ તમારા થઈ જશે નદી તંત્રને લગતા. આઈ હોપ કે તમને જે નદી તંત્ર વિશે સમજાયું એમાં ખ્યાલ આવી ગયો હશે. જય હિન્દ.